નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સંગઠનના 14મા સ્થાપના દિન નિમિત્તે અંજાર શહેર સંગઠન પ્રખંડ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ગાયો માટે ચારો, કૂતરા માટે રોટલા અને કીડિયારું પૂરી જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું। સાથે સાથે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન અંજાર લીલાવતી હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું હતું, જેને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ કાર્યક્રમોમાં 100થી વધારે દાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજાની પ્રેરણા અને પૂર્વ કચ્છ અધ્યક્ષ શ્રી રાણાભાઈ આહિર અને કચ્છના સંરક્ષક શ્રી પ્રકાશચંદ્ર મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા, જેને સફળ બનાવવા હિન્દુ યુવા સંગઠન અંજાર શહેર અધ્યક્ષ શ્રી ચેતનભાઈ ઝાલા, ભરતભાઈ પ્રજાપતિ, મહેન્દ્રભાઈ પટેલ, સાગરભાઈ ખાંડેકા, ગોપાલભાઈ આહિર, કુણાલભાઈ જોશી, અક્ષયભાઈ પરમાર, રાહુલભાઈ સોની, કુણાલભાઈ પીઠડિયા, ભગવાનભાઈ રબારી, ભાવેશભાઈ ઠક્કર, જીતુભાઈ પટેલ, ડોક્ટર વિકાસ તોસનીવાલ સાહેબ સાથે સંગઠનના કાર્યકર મિત્રો, રાજકીય અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી હાજરી પુરાવી હતી। રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ। જી રાણાભાઈ, આ હિન્દુ યુવા સંગઠનના 14મા સ્થાપના દિવસ નિમિત્તે આજે શું પ્રોગ્રામો રખાયા અને શું કરશે? જય શ્રી રામ। મારું નામ હિન્દુ રાણાભાઈ આહિર, પ્રમુખ હિન્દુ યુવા સંગઠન પૂર્વ કચ્છ। આજ રોજ હિન્દુ યુવા સંગઠનને 13 વર્ષ પૂર્ણ કરી અને 14મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હિન્દુ યુવા સંગઠન ભારતની ટીમો દ્વારા આખા ભારતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। તેમાં અમારા ભાગરૂપે અંજાર શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ, ગાયોને ચારો અને વિવિધ ઘણા બધા એવા સેવાકીય કાર્યો કરવામાં આવ્યો છે। એમાં આજે અમે 100 બોટલ પ્લસ અમે બ્લડ ડોનેશન કર્યું છે, લગભગ 500-700 ગાયોને ચારો નાખ્યો છે અને બીજા ઘણા બધા સેવાકીય કાર્યક્રમો કર્યા છે। આજે અત્યારે અહીંયા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલું છે। એવી જ રીતે હરેક પ્રખંડમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને આખા ભારતની અંદર સેવાકીય કાર્યો આજે કરવામાં આવ્યા છે। ક્યાંય યજ્ઞો થયા છે, ક્યાંય પણ નબળા માણસો છે એમને અન્નદાન થયું છે અને વસ્ત્ર વિતરણ થયા છે, બાળકોને જ્યાં જરૂર હતી ત્યાં મેડિકલ કેમ્પો થયા છે। એવી રીતે આજે 14મા વર્ષના પ્રથમ દિવસે વિવિધ સારા કાર્યક્રમો થયા છે। શું સંદેશ દેવા માંગો છો? અમે હિન્દુ યુવા સંગઠન વતી એ જ સંદેશ દેવા માંગીએ છીએ કે આપ વધુમાં વધુ સંખ્યામાં એકત્રિત થાઓ અને હિન્દુ સમાજને મજબૂત કરો અને આપ સૌને જ્યાં જરૂર પડે ત્યાં હિન્દુ યુવા સંગઠન હર હંમેશ તમારી સાથે છે। એટલે કોઈ પણ હિન્દુ સમાજે ક્યાંય ગભરાવાની જરૂર નથી, માત્ર એકજૂટ થઈ અને આપણે કડીથી કડી મળાવી અને એકત્રિત રહીએ અને ભારતને આપણે મજબૂત કરીએ।